અખાત્રીજના પાવન અવસર પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે ખેડૂતો દ્વારા ખેતીની શુભ શરૂઆત કરવામાં આવી છે। પરંપરાગત રીતે અખાત્રીજનો દિવસ નવી શરૂઆત માટે શુભ માનવામાં આવે છે, ત્યારે ગામના ખેડૂતો આ દિવસે હરિયાળો સંકલ્પ લઈ ખેતરમાં ઉતર્યા છે। ખેડૂતો દ્વારા ખેતરમાં સાફ સફાઈ કરી આંબા, જાંબુ, જામફળ, લીંબડી અને સંતરા જેવા ફળદ્રુપ તેમજ ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। જય જવાન જય કિસાનના સૂત્રને સાર્થક કરતા ધરતીપુત્રોએ ખેતી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો છે। ખેતરના છેવાડે વૃક્ષારોપણથી આવકમાં વધારો થવા સાથે ગ્લોબલ વોર્મિંગ અને હવા પ્રદૂષણ સામે લડત આપી શકાય છે। ટુંડાવ ગામના ખેડૂતો આ પ્રયાસ અન્ય ગામોના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે। पीठे सुरपूजिते संकटकरदा हस्ते महालक्ष्मी नमस्ते सिद्धि बुद्धि पददेवी भक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमस्ते महालक्ष्मी नाथ के अमृत्या ताम काम खिले देव मर्षि पूज्या भक्ता नता स्वी ददातु शुभानि सन बहुतरम दे माता की जय श्री। आज अक्षय तृतीया, अखात्रीज અને પરશુરામ જયંતિ, આમ આ વૈશાખ સુદ તીજના દિવસે આજે શુભ દિવસ જે ગણવામાં આવે છે, પણ જે આજે અખાત્રીજ છે એ ખેડૂતો માટે ખાસ મહત્ત્વનો દિવસ છે, શુભ દિવસ છે। અખાત્રીજના દિવસે ખેડૂતો, દરેક ખેડૂત આલમ આ ધરતી માતાને પ્રાર્થના કરે છે કે હે ધરતી માતા, મારું, મારા કુટુંબનું તેમજ સમગ્ર જગતનું પેટ ભરાય, ભૂખ સંતોષાય અને સમગ્ર સૃષ્ટિનો તારણહાર આ જગતનો તાપ એક ધરતી માતાને પ્રાર્થના કરીને વિનવે છે કે ધરતી માતા આખું વર્ષ સુખ ભર્યું રહે, સમૃદ્ધ ભર્યું રહે અને સાથે સાથે સમગ્ર જગતનું કલ્યાણ થાય એવું ધરતી માતાને પ્રાર્થના કરે છે અને પૂજા પાઠ કરી એનો મહિમા એ કરે છે। સાથે સાથે પાછલા કેટલાય વર્ષોથી વરુણદેવ જે કહીએ એ ખેડૂતો માટે એક આફત સમાન બન્યું છે, કેમ કે સમયે જે વરસાદ આવતો હોય છે ત્યારે ખેડૂતોના પાક પાયમાલ થઈ જાય છે, ખેડૂત નુકસાન થાય છે, જેના કારણે ચાલુ સાલ ધરતી માતાની સાથે સાથે વરુણદેવને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે હે વરુણદેવ, પાછલા વર્ષો ઠીક પણ ચાલુ વર્ષે અમારા ખેડૂતોને પાકને કોઈ જાતનું નુકસાન ના થાય, સમયસર ચોમાસાના સમયે તમે વરસજો અને પાક તૈયાર થયા પછીને ખેડૂતોના પાકને નુકસાન ના થાય એ અમે સમગ્ર ખેડૂત આલમ પ્રાર્થના કરીએ છીએ। એટલે વરુણદેવને પણ અમે સતસત નમન કરીને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જગતનું, ખેડૂતનું કલ્યાણ થાય એટલે જગતનું કલ્યાણ થાય અને જગતનું કલ્યાણ એટલે સમગ્ર સૃષ્ટિ એમાં આવી જાય છે। ત્યારે આજે ધરતી માતાને ફરી એકવાર સમગ્ર અમારા ખેડૂત અને આ ખેડૂત ફેમિલી થકી અમે બધા સાથે મળી ધરતી માતાની પૂજા કરી અને ધરતી માતાને ફરી એકવાર વંદન કરીને વિનવીએ છીએ કે હે ધરતી માતા, સમગ્ર જગતનું તું પાલનહાર કરજે અને સમગ્ર સૃષ્ટિનો નિર્ધાર કરજે। એ આજે અક્ષય તૃતીયા નિમિત્તે સર્વેને હાર્દિક શુભેચ્છાઓ।